વાગડ વિસ્તારના રાપર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા રાપર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું, જેમાં પોલીસ પરેડ કલ્યાણપર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। કલ્યાણપર ખાતે સોના ચાંદીના વેપારીઓના મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા, રાપર પીઆઈ જેબી બબુડિયાને ફતેગઢ ખાતે સોના ચાંદીના વેપારીની દુકાનમાં ચોરીનો ભેદ ઉકેલવા માટે મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ ગૌશાળામાં 25,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં આ સમયે સોની સમાજના ઉમેશભાઈ સોની, રિગ્નેશભાઈ સોની, ભાઈલાલભાઈ સોની, મયુરભાઈ, વિનોદભાઈ, શૈલેષભાઈ, મુકેશભાઈ, કલ્પેશભાઈ, મીતભાઈ, પ્રિયંકભાઈ, કલ્યાણપર સરપંચ તથા ધારાસભ્યના પીએ વિનુભાઈ થાનકી, મોરારદાન ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રાપર શહેરના ત્રિકમનગર ખાતે અનુસૂચિત મહોલ્લા મુલાકાત લીધી હતી। અનુસૂચિત જાતિના લોકો અને મહિલાઓ સાથે પ્રશ્નોત્તરી કરી હતી, જેમાં રાણાભાઈ પરમાર, મેમાભાઈ ચૌહાણ, અશોક રાઠોડ, અનિલ ઘેડા, ઉકાભાઈ મુછડિયા, દેશરાભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રાપર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ સ્ટેશનના લગતા વિવિધ મુદ્દાઓ પર પણ જે છે એની સમીક્ષા કરવામાં આવી છે અને ખાસ કરીને કાયદો વ્યવસ્થા જે છે એ જળવાઈ રહે અને વિસ્તારમાં લોકો શાંતિથી રહે એ બાબતની બધી સમીક્ષાઓ કરવામાં આવી છે અને જે કોઈ જરૂરી મુદ્દાઓ લાગતા હતા એમને પણ જે છે ભવિષ્યમાં સુધારો થાય એમની પણ ખાસ જે છે સમીક્ષા કરવામાં આવી। એની સાથે સાથે આજે વિસ્તારની ઓવરઓલ વિઝિટ દરમિયાન આજે કલ્યાણપર ગામની પણ જે છે મુલાકાત લેવામાં આવી। ત્યાં ગામના લોકો સાથે પણ જે છે ગામની સ્થિતિને ધ્યાનમાં રાખીને એમની પણ ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે ખાસ કરીને જે અત્યારે પૂર્વ કચ્છ પોલીસનું સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન જે ચાલી રહ્યું છે એ અંતર્ગત ગામમાં સીસીટીવી લગાડવા બાબતમાં પણ જે છે ગામને અપીલ કરવામાં આવી છે, જેમાં ગામ દ્વારા હકારાત્મક વલણ રાખીને ટૂંક સમયમાં જે છે ગામમાં સીસીટીવી લગાડવા બાબતની ખાસ ખાતરી આપવામાં આવી છે। જે ફતેગઢ ગામમાં જે ચોરીનો બનાવ બનેલ હતો એ બનાવ બાબતમાં પણ જે છે ઝડપી રીતે બધી ટીમો જે છે એમાં કામે લાગી હતી, જેના ફલ સ્વરૂપે ઝડપથી એને ડિટેક્ટ કરવામાં પણ મદદ મળી અને એની સાથે સાથે આરોપીને પકડવામાં પણ અને મુદ્દામાલ જે પકડાયેલો હતો એ મુદ્દામાલ પણ જે છે નામદાર કોર્ટના આદેશ પ્રમાણે એમને જે છે ઝડપથી જે મેઇન અરજદાર છે એમને પણ આપવામાં આવ્યું છે। જે આ ડિટેક્શન થયું એ બાબતમાં જે પોલીસની ટીમો જેટલી આપણે કામ કરી છે, જે અધિકારીઓ જોડાયેલા હતા, જે સ્ટાફ જોડાયેલા હતો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આ જે ડિટેક્શનની કામગીરી થઈ એમને ધ્યાનમાં રાખીને જે સોના ચાંદીના વેપારી બધા હતા એમને દ્વારા પણ જે છે પોલીસને સન્માનિત કરવામાં આવ્યું છે।